અમૂલ્ય વારસો કોને કહી શકાય? અમૂલ્ય વારસો જે દેખીતી રીતે જોઈ શકાય છે, જેની આપલે થઈ શકે છે, કે પછી કબાટમાં કે બેંકના ખાતામાં રાખી શકીએ છીએ, એ છે અમૂલ્ય વારસો? કે પછી કોઈના અનુભવના આધારે મુસીબતોથી કેમ નિપટવું અથવા તો આવનારી મુસીબતોને કઈ રીતે આપણાથી દૂર રાખવો એ શીખવાડી જાય, એ છે અમૂલ્ય વારસો. દાખલા તરીકે કોઈ પેઢીનો બાપ દાદાનો જૂનો ધંધો ચાલતો હોય અને એમાં આગલી પેઢીના માંધાતાઓ પોતાના અનુજોને અનુભવોના આધારે એવું કંઈક શીખવાડી જાય જેનાથી એ મોટામાં મોટી મુસીબતથી પોતાને ઉગારી શકે અથવા તો એને ટાળી શકે સમય સૂચકતાના આધારે, તો એને આપણે અમૂલ્ય વારસો કહીશું ને? ચોક્કસપણે કહીશું. હવે રાંધણ કળા જોઈએ. વિસરાતી જતી વાનગીઓની આપણને કદાચ જ ક્યાંકથી તાલીમ મળતી હશે. આજકાલ તો ઓનલાઈન કેટલું બધું શીખી અને કેટલું બધું નવું નવું બનાવી શકાય છે, પરંતુ તમારી મનગમતી કોઈ નાનપણ સાથે જોડાયેલી વાનગી હોય અથવા તો તમારી મનગમતી વ્યક્તિને પસંદ એવી કોઈ વાનગી હોય જે તમને નજીકનું કોઈ બહુ ભાવથી શીખવાડી જાય અને એમાં તમારા પોતાના ભાવ ઉમેરીને એનો સ્વાદ કેવો કાયમી એક સમાન કરી શકાય, એ જો શીખવાડે તો આપણે એને અમૂલ્ય વારસો કહીશું ને? અને આપણે પણ પછીની પેઢીને એ શીખવાડવા માટે આતુર રહીશું ને? કેમ કે આપણી દૃષ્ટિએ એ અમૂલ્ય વારસો જ છે જે આપણે એમને આગળ પસાર કરીશું. હવે પ્રાકૃતિક સૌંદર્ય જ જોઈ લો. આપણી આજુબાજુના ઝાડપાન, પશુ પક્ષી, નદી નાળા, તળાવ કે પછી પર્વતો, જંગલો, જેમાંથી આપણને અનરાધાર જડીબૂટી, ખનિજ તત્વો અને કંઈક કેટલું મળી રહે છે. એ આપણા માટે બહુ મોટો અમૂલ્ય ખજાનો છે, બરાબર ને? હવે એની જાળવણી કે એનો ઉપયોગ એ કઈ રીતે કરવું એ આપણા હાથમાં છે. કેમ કે એને આપણે આપણા જીવથી ઓછું તુલ્યમાન ના ગણી શકીએ. એ પણ એટલું જ અગત્યનું છે જેટલું આપણો જીવ અગત્યનો છે. તમારી દૃષ્ટિએ અમૂલ્ય વારસો શું હોઈ શકે એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જોડાઈ રહેવા માટે આભાર.